હમણાં એક યજ્ઞમાં ગયા હતા, માતાજીની પ્રતિષ્ઠા હતી એમાં, અને ત્યાં પણ આવી ચર્ચા થઈ એટલે પૂછતું દાદાએ કે આપણે આરતી જે કરીએ અને જે ધૂપ આપીએ કે અગરબત્તી કરીએ, ધૂપ સળીને જે ધૂપ આપીએ તો એ બધા આપણે આમાં આપતા હોઈએ છીએ, પણ ના, હાસો મહત્વની વસ્તુ એ છે, જો હાસી રીતે ધૂપ આપવાનો હોય તો હાથમાં અગરબત્તી હોય કે ધૂપ હોય, આ જે બે આંગળી છે એને છોડી દેવાની છે અને આ બે આંગળીથી આ રીતનો રાખીને ધૂપ આપવામાં આવે છે. અંગૂઠો આ સાઈડ હોય અને આ બે આંગળીઓથી, કારણ કે આપણા શાસ્ત્રોમાં કીધું છે આ જે છે આ મૃગ મુદ્રા કહેવામાં આવી છે. ભગવાનને જ્યારે કોળ જમડીએ છીએ ત્યારે મૃગ મુદ્રાથી જમણવામાં આવશે. આપણા ઘરે કોઈ પણ પૂંજા હોય તો દાદા આવે તો દાદા આપણને કહેશે કે 5 કોળ અપાનાય નમઃ, વ્યાનાય નમઃ, ઉદાનાય નમઃ, સમાનાય નમઃ, પ્રાણાય નમઃ. આ રીતના 5 કોળ આપણે જમાડતા હોઈએ છીએ. તો એ રીતે માળા પણ આ શાસ્ત્રના નિયમ પ્રમાણે આ ધ્યાન મુદ્રા એટલે આ 3 આંગળીઓથી માળા પણ ફેરવવામાં આવે છે અને ભગવાનને ધૂપ પણ આ રીતે જ દેવામાં આવે છે. બસ એટલું. આ ખાસ મહત્વનું છે, જાણવા જેવું છે. અમુક નાના નાના પ્રશ્નો હોય તો પણ તમે જાણો તો એમાંથી તમને જાણવા જેવું મળશે. ક્યારેક પ્રશ્ન તમે પૂછતા થાવ, જે માણસ પ્રશ્ન પૂછતો થશે એ માણસ જાણતો થશે, કારણ કે એની અંદર પોતાની અંદર જિજ્ઞાસા વૃત્તિ જાગે છે અને એને ધર્મ બાજુનો ભાવ અને પ્રેમ એ જાગે છે. બસ એટલું જ. જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.